એટલે મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે પૃથ્વીના માત્ર 23.5 ડિગ્રીના એક નાના અમથા ઝુકાવને કારણે, મતલબ કે એક નાનકડા નમવાને લીધે, બરાબર. હા, તો એ ઝુકાવને કારણે આપણી થાળીમાં આજે શું પીરસાશે કે પછી આવતા મહિને આપણા શરીરમાં કઈ બીમારી આવી શકે છે અથવા તો આપણે કયો તહેવાર કેવી રીતે ઉજવીશું, આ બધું જ પહેલેથી નક્કી થઈ જાય છે. વાત તો સાચી છે. આપણે સામાન્ય રીતે સમયને પેલી ઘડિયાળના કાંટાની જેમ ટીક ટીક કરતા જોઈએ છે એને, પણ આજના આપણા ખાસ વિશ્લેષણમાં, એટલે કે આ ડીપ ડાઇવમાં, આપણે સમયને ઋતુઓ અને આપણી ભારતીય જીવનશૈલીના લેન્સથી જોવાના છીએ. અને આ ખરેખર બહુ ઊંડો વિષય છે. આજે આપણે ઘણા બધા અલગ અલગ સ્ત્રોતોનો અભ્યાસ કર્યો છે. હા, બિલકુલ. જેમ કે ખગોળશાસ્ત્રને લગતો શિયાળો અયનકાળનો એક વિડિયો, વિકિપીડિયા પરથી ઋતુઓની સાયન્ટિફિક માહિતી, પછી ડૉક્ટર કપિલ ઘુસિયાનો ખેત પાકો વિશેનો રિસર્ચ લેખ અને મધુરમ આયુર્વેદની ઋતુચર્યા માર્ગદર્શિકા. અરે વાહ! એટલે સાયન્સ અને આયુર્વેદ બંને. હા, અને સાથે સાથે સદગુરુનો તહેવારો વિશેનો લેખ છે, અને સાહિત્યમાંથી આપણે કાલિદાસના ઋતુસંહાર તથા ગુજરાત સમાચારના પાનખર વિશેના લેખો પણ આવરી લીધા છે. મતલબ કે આજનો આપણો ઉદ્દેશ માત્ર એ જાણવાનો નથી કે ઋતુઓ શું છે, પણ પૃથ્વીની નમવાની પ્રક્રિયા, કેવી રીતે આપણા ખેતરના પાક, આપણું સ્વાસ્થ્ય, તહેવારો અને છેક આપણા સાહિત્યને આકાર આપે છે એ સમજવાનો છે. બિલકુલ. આપણે ઘણીવાર પ્રકૃતિને બહુ હળવાશથી લેતા હોઈએ છીએ. હવે જો પ્રાચીન ભારતીય સાહિત્યમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ 6 ઋતુઓનું વર્ણન છે. પણ આ આખી સાયકલ શરૂ ક્યાંથી થાય છે? હા, એ જાણવું બહુ રસપ્રદ છે. ચાલો આને વિસ્તારથી સમજીએ. એટલે મને પેલી ભમરડીવાળી એનાલોજી બહુ ગમે છે. કઈ ભમરડી? પેલું, આપણે કલ્પના કરીએ કે પૃથ્વી એક સીધી ફરતી ભમરડી નથી, પણ સહેજ નમેલી ભમરડી છે, અને આ નાનકડો ઝુકાવ બધો જાદુ કરે છે. પણ મારો પ્રશ્ન એ છે કે માત્ર સહેજ નમવાથી આટલો મોટો ફરક કેવી રીતે પડી શકે? શિયાળો કે ઉનાળો માત્ર પૃથ્વીના સૂર્યથી અંતર પર આધારિત નથી હોતો. ના, એ જ તો સૌથી મોટી ગેરસમજ છે. અચ્છા. હા, અહીં રસપ્રદ બાબત એ છે કે લોકો માને છે કે પૃથ્વી સૂર્યની નજીક જાય એટલે ઉનાળો અને દૂર જાય એટલે શિયાળો, પણ એવું નથી. અસલી કારણ છે પૃથ્વીનો પેલો 23.5 ડિગ્રીનો ઝુકાવ. ઓહ, એટલે અંતર નહીં પણ ઝુકાવ કામ કરે છે? એક્ઝેક્ટલી. જ્યારે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે ત્યારે આ ઝુકાવને કારણે સૂર્યના કિરણો પૃથ્વી પર કયા ખૂણે પડે છે તે સતત બદલાયા છે. જો કિરણો એકદમ સીધા પડે તો ગરમી એક નાનકડા વિસ્તારમાં ફોકસ થાય છે અને તાપમાન વધે છે, એટલે ઉનાળો. સમજી ગઈ. પણ જ્યારે કિરણો ત્રાંસા પડે છે ત્યારે એ જ ગરમી બહુ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે, એટલે તેની તીવ્રતા ઘટી જાય છે અને આપણને ઠંડીનો અનુભવ થાય છે. મતલબ કે સૂર્યપ્રકાશની તીવ્રતા બદલાય છે. અને આના પરથી મને પેલા વિન્ટર સોલ્સ્ટિસ વિશે યાદ આવે છે. હા, શિયાળુ અયનકા. બરાબર. આ 21મી ડિસેમ્બરની આસપાસની ઘટના છે ને, જ્યાં રાત સૌથી લાંબી હોય છે. હા, આપણા વિડિયો સ્રોતમાંથી બહુ સચોટ માહિતી મળે છે કે આ સમયે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી સૌથી વધુ દૂર નમેલો હોય છે. આ આખા વર્ષનો સૌથી ટૂંકો દિવસ છે અને રાત્રિની લંબાઈ બરાબર 13 કલાક 14 મિનિટ અને 11 સેકન્ડ જેટલી હોય છે. બાપરે, બરાબર 11 સેકન્ડ સુધીની ગણતરી? હા, અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અહીંથી સૂર્ય પાછો ફરે છે, એટલે કે પ્રકાશ પાછો ફરે છે અને દિવસો ધીમે ધીમે લાંબા થવા લાગે છે. હવે જો પૃથ્વીના 23.5 ડિગ્રીના ઝુકાવે તાપમાન અને પ્રકાશ તો બદલ્યો, પણ તેની સીધી અસર આપણા ખેતરના ચક્ર પર પણ પડે છે. ચોક્કસપણે. ભૂગોળ અને ઋતુઓ જ ખેતી નક્કી કરે છે. મેં ડૉક્ટર કપિલ પી ઘોસિયાના પોર્ટલ પરથી ખેતપાકના વર્ગીકરણ વિશે વાંચ્યું. આપણે ત્યાં ઋતુઓ અનુસાર પાકને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે. ખરીફ એટલે કે ચોમાસુ પાક, રવિ એટલે શિયાળુ પાક અને ઝાયદ એટલે ઉનાળુ પાક. બરાબર. પણ મને આમાં એક બહુ રસપ્રદ કોયડો મળ્યો. આંકડાઓ એવું કહે છે કે ચોખા એટલે કે ડાંગરના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ સૌથી મોટું રાજ્ય છે. હા, એ તો છે. પણ જો હેક્ટર દીઠ સૌથી વધુ ઉપજની વાત આવે, મતલબ એક સરખી જમીનમાંથી સૌથી વધુ ચોખા ક્યાં નીકળે છે, તો એમાં પંજાબ કેમ અગ્રેસર છે? બંગાળ પાસે તો વરસાદી વાતાવરણ છે ને. બહુ સચોટ અવલોકન છે આ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો પશ્ચિમ બંગાળમાં કુદરતી રીતે ચોમાસાનું પાણી અને નદીઓની કાંપવાળી જમીન છે.
એટલે તેઓ સૌથી વધુ વિસ્તારમાં ડાંગર વાવે છે. પણ પંજાબમાં કુદરતી વરસાદ ઓછો હોવા છતાં ત્યાં નહેરોનું અદ્ભુત નેટવર્ક છે. 100% સિંચાઈ સુવિધા છે. એટલે તેઓ કુદરત પર નિર્ભર રહેવાને બદલે સચોટ માત્રામાં પાણી આપે છે, જેનાથી પ્રતિ હેક્ટર ઉપજ વધી જાય છે. ઓહ, એટલે ટેકનોલોજી અને મેનેજમેન્ટ કુદરતને ઓવરટેક કરી જાય છે. અને આ જ લોજિક પેલી શિરડીની બાબતમાં પણ લાગુ પડે છે ને? શેરડી વિશે શું વાંચ્યું તમે? એ જ કે શિરડીમાં ઉત્તર પ્રદેશ સૌથી મોટું ઉત્પાદક છે, પણ ઉપજમાં તામિલનાડુ આગળ છે. આવું કેમ? કારણ કે શેરડી એ મૂળભૂત રીતે ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીય પાક છે. હવે ઉત્તર પ્રદેશમાં શિયાળામાં ક્યારેક અતિશય ઠંડી પડે છે. ત્યાં કડકડતી ઠંડી નથી પડતી? બિલકુલ નહીં. પરિણામે ત્યાં શેરડી વધુ જાડી થાય છે, રસનું પ્રમાણ વધે છે અને ખેડૂતોને લાંબી ક્રશિંગ સિઝન મળે છે. એટલે ખરેખર ખેતી સંપૂર્ણપણે ઋતુઓના ગણિત પર આધારિત છે. જેમ કે કપાસ માટે પેલી કાળી માટી જરૂરી છે, એટલે જ ગુજરાત એમાં મોટું ઉત્પાદક છે. હા, અને શણ માટે પશ્ચિમ બંગાળ અગ્રેસર છે, કારણ કે એ જાયદ પાક તરીકે ત્યાં અનુકૂળ આવે છે. અને ચા માટે આસામનું વાતાવરણ? હા, આસામનું ટોકલાઈ સંશોધન કેન્દ્ર ચા માટે બહુ જાણીતું છે, અને કોફીની અરેબિકા અને રોબુસ્ટા જાતો માટે કર્ણાટક આગળ છે. મસાલાઓ કેરલાના પશ્ચિમ ઘાટની 1000 થી 2000 મીટરની ઊંચાઈએ જ ઉગે છે. આ બધું એટલું રસપ્રદ છે ને. પણ આ ચર્ચામાં આગળ વધીએ અને ખેતરમાંથી આપણા શરીરની અંદર જઈએ એ પહેલા આપણા શ્રોતાઓને એક નાનકડી વિનંતી કરી લઉં. હા, ચોક્કસ. જો તમને આજના આ વિશ્લેષણમાં જાણવા મળતી માહિતી રસપ્રદ લાગી રહી હોય તો આ ડીપ ડાઇવને લાઇક કરવાનું, શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. બરાબર છે. તો હવે આપણે ઋતુઓની સીધી અસર આપણા શરીર પર કેવી રીતે પડે છે એની વાત કરીએ. હા, અને આમાં મને એક વિચાર આવતો હતો. જો ઋતુઓ ખેતરમાં ઉગતા પાકને આટલો બદલી શકે છે તો એ આપણા શરીરની અંદર શું કરતી હશે? મધુરમ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલનો ઋતુચર્યા વિશેનો લેખ મેં વાંચ્યો અને મને લાગ્યું કે આપણું શરીર જાણે એક સ્માર્ટ હોમ છે. સ્માર્ટ હોમ? એ કઈ રીતે? જુઓ, જેમ એક સ્માર્ટ હોમમાં બહાર અતિશય ગરમી પડે ત્યારે અંદરનું એસી આપોઆપ તાપમાન ઘટાડે છે અને શિયાળામાં હીટર ચાલુ થઈ જાય છે. જો એવું ન થાય તો મશીન બગડી જાય. બિલકુલ એ જ રીતે બહાર ઋતુ બદલાય ત્યારે આપણા શરીરના થર્મોસ્ટેટનું સેટિંગ બદલવું પડે. અને આયુર્વેદમાં આ સેટિંગ બદલવાની પ્રક્રિયાને જ ઋતુચર્યા કહે છે. બહુ જ સરસ એનાલોજી આપી તમે. આયુર્વેદમાં દરેક ઋતુ પ્રમાણે આહાર અને વિહાર બતાવેલા છે. જેમ કે ગ્રીષ્મ એટલે કે ઉનાળાની વાત કરીએ. ઉનાળામાં શરીરમાં પિત્ત વધે છે. હા, ગરમી લાગે એટલે જ ઠંડા અને મીઠા ખોરાક લેવા જોઈએ, જેમ કે તરબૂચ, છાશ. અને આયુર્વેદમાં એક બહુ જ રસપ્રદ છૂટ છે ઉનાળા માટે. કઈ છૂટ? માત્ર ઉનાળામાં જ બપોરે ઊંઘવું સ્વીકાર્ય છે. બાકી આયુર્વેદ દિવસે સૂવાની મનાઈ કરે છે. અરે વાહ! એક મિનિટ. મેં તો હંમેશા સાંભળ્યું છે કે દિવસે સૂવાથી વજન વધે. તો ઉનાળામાં જ કેમ છૂટ? કારણ કે ઉનાળામાં વાતાવરણની ગરમીને કારણે શરીર પોતાનું તાપમાન જાળવી રાખવા બહુ ઊર્જા વાપરે છે. પરસેવો થાય છે અને શક્તિ ઘટી જાય છે. રાતો ટૂંકી હોય છે, એટલે થાક ઉતારવા બપોરની નિદ્રા લેવાની છૂટ છે. ઓકે, આ તો બહુ લોજિકલ છે. અને પછી આવે વર્ષા ઋતુ એટલે ચોમાસું. એમાં કહેવાય છે કે આપણો પાચન અગ્નિ નબળો પડી જાય છે. હા, ભેજને કારણે. ચોમાસામાં વાત દોષ વધે છે, એટલે પાચન મંદ પડે છે. તો પછી એમાં શું ખાવું જોઈએ? એ સમયે ગરમ ખોરાક લેવો જોઈએ. આદુ, મરી, હળદર જેવા મસાલા વાપરવા જોઈએ, જેથી પાચન સુધરે. અચ્છા. અને શરદ ઋતુ એટલે કે પાનખરની શરૂઆતમાં પેલો ભાદરવાથો પડે ત્યારે? શરદમાં, ચોમાસામાં એકઠું થયેલું પિત્ત બહાર આવે છે. ગરમી વધે એટલે શરીરમાં રહેલું પિત્ત ઓગળે છે. ઓહ, એટલે જ કદાચ ત્યારે તાવ અને બીમારીઓ વધુ આવે છે. બરાબર. અને આ વધારાના પિત્તને કાઢવા માટે પંચકર્મનું વિરેચન ઉત્તમ છે. પેટ સાફ કરવાની પ્રક્રિયા. અને પછી શિયાળો આવે એટલે કે હેમંત અને શિશિર. આમાં એવું મેં વાંચ્યું છે કે પાચન શક્તિ સૌથી મજબૂત હોય છે. હા, કારણ કે બહારની ઠંડીને લીધે શરીરની ગરમી અંદર જળવાઈ રહે છે, જઠરમાં જમા થાય છે. એટલે જ આપણે શિયાળામાં અડધિયા, ઘી, તલ, ગોળ બધું પચાવી શકીએ છીએ.
અને તલના તેલથી માલિશ, જેને અભ્યંગ કહેવાય છે, એ પણ જરૂરી છે. અને છેલ્લે વસંત? વસંતમાં શિયાળાનો જમા થયેલો કફ પ્રવાહી બનીને નીકળે છે. હા, મને યાદ છે. ઘણાને ત્યારે એલર્જી અને શરદી થઈ જાય છે. એક્ઝેક્ટલી. એટલે એના માટે વમન પંચકર્મ આદર્શ છે, જેમાં ઉલટી દ્વારા કફ કાઢવામાં આવે છે. વાહ, આ બધું કેટલું સાયન્ટિફિક છે. હવે અહીં વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. કઈ રીતે? જુઓ, જ્યારે ખેતરમાં પાક લણાઈ જાય અને આપણે ઋતુચર્યા પ્રમાણે શરીરને સ્વસ્થ રાખીએ, ત્યારે માનવ સમાજ શું કરે? એ ઉજવણી કરે છે. હા, બિલકુલ. જ્યારે પેટ ભરેલું હોય અને શરીર સ્વસ્થ હોય ત્યારે જ તહેવારની મજા આવે. સદ્ગુરુનો એક બહુ સરસ લેખ છે ભારતીય તહેવારોના મહત્વ વિશે. હા, એમાં એક ઐતિહાસિક સંદર્ભ બહુ સરસ રીતે આપ્યો છે. પહેલાના સમયમાં ભારતમાં ખેતર ખેડવાથી લઈને લણણી સુધી જાણે કે રોજ તહેવાર મનાવાતો. રોજ તહેવાર? હા, દરેક ઋતુ બદલાય, પાકનો નવો તબક્કો આવે, લોકો ઉત્સવ મનાવતા. પરંતુ છેલ્લા 400-500 વર્ષની ગરીબી અને સંઘર્ષે આપણને ઉજવણી માટે અક્ષમ બનાવી દીધા. સાચી વાત છે. અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણમાં આપણે ઉજવણી ભૂલી ગયા. આજે માંડ 30-40 તહેવારો બચ્યા છે અને એમાંથી પણ આપણા વ્યસ્ત જીવનને કારણે આપણે માંડ 8-10 ઉજવીએ છીએ. અને એ પણ ખાલી રજા મનાવીને બપોરે 12 વાગ્યે ઉઠવા માટે. પણ ઈશા ફાઉન્ડેશન 4 મુખ્ય તહેવારો પર બહુ ભાર મૂકે છે: પોંગલ, મહાશિવરાત્રી, દશેરા અને દિવાળી. જેમ કે મકર સંક્રાંતિ છે, એ માત્ર પતંગ ચગાવવા માટે નથી, પણ સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ છે, લણણીનો ઉત્સવ છે. બરાબર. પછી મહાશિવરાત્રી એ આધ્યાત્મિક માર્ગની રાત છે. મહાલયા અમાવસ્યા એટલે કે પિતૃપક્ષ એ આપણા પૂર્વજો પ્રત્યે ઋણ સ્વીકારવાની વાત છે. આયુધા પૂજા છે, જેમાં અસ્ત્રશસ્ત્રો અને સાધનોની પૂજા થાય છે. અને દિવાળી એટલે નકારાત્મક અંધકારથી સકારાત્મક પ્રકાશ તરફની યાત્રા. આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો આપણે દરેક વસ્તુને બહુ ગંભીરતાથી લઈએ તો થાકી જઈએ, પણ જો હળવાશથી લઈએ તો જીવનમાં ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે. હા, તહેવારો મૂળભૂત રીતે જીવનને ઉત્સવ બનાવવાની કળા છે. બિલકુલ સાચી વાત છે. હવે જુઓ, ઋતુઓ માત્ર શરીર કે ખેતર પૂરતી સીમિત નથી હો. તે આપણા પ્રાચીન સાહિત્ય અને ચિંતનમાં પણ ઊંડે સુધી ઉતરી છે. હા, સાહિત્ય વગર તો ઋતુઓનું વર્ણન અધૂરું છે. મેં વિકિપીડિયા પર મહાકવિ કાલિદાસના મહાકાવ્ય ઋતુસંહાર વિશે વાંચ્યું. અચ્છા, ઋતુસંહાર એટલે કે સિઝન્સ મેડલી. હા, આ 6 સર્ગોનું એટલે કે 6 પ્રકરણોનું કાવ્ય છે. અને આમાં રસપ્રદ વાત એ છે કે તે ઉનાળાથી શરૂ થાય છે અને વસંત ઋતુથી પૂર્ણ થાય છે. હા, એની ગોઠવણ એવી રીતે કરી છે. મને તો એવું લાગ્યું કે જેમ આપણે જમ્યા પછી છેલ્લે કોઈ મીઠી વાનગી, કોઈ સ્વીટ ખાતા હોઈએ, એમ જ વસંત ઋતુ અંતમાં આવે છે. હા હા, બહુ સરસ સરખામણી છે. આ કાવ્યમાં શૃંગાર રસ મુખ્ય છે. પ્રેમીઓ પર ઋતુઓની કેવી અસર થાય છે એનું વર્ણન છે. જો કે વિદ્વાનોમાં થોડો મતભેદ છે. કેટલાક કહે છે કે આ મેઘદૂત, કોટિજીત કે માતૃગુપ્ત નામના કોઈ બીજા લેખકે લખ્યું છે, પણ મોટાભાગે આને આપણા પ્રખ્યાત કાલિદાસની જ યુવાનીની રચના માનવામાં આવે છે. આ સાહિત્યની વાત નીકળી છે તો મેં ગુજરાત સમાચારનો એક લેખ પણ જોયો હતો, શિશિરના પાલવડે પાનખરની પ્રીત. હો, ભગીરથ બ્રહ્મભટ્ટનો લેખ. એમાં પાનખરની બહુ જ સુંદર ફિલોસોફી આપી છે. હા, લેખક કહે છે કે પાનખર એ શિશિરના સંતાન તરીકે જન્મે છે. લોકો સામાન્ય રીતે પાનખર આવે એટલે તેને વિરહ કે વૃદ્ધત્વ સાથે જોડીને ભૂલ કરે છે. બિલકુલ, પણ લેખકે ખરતા પર્ણોને રડતી શકુંતલાના ગાલ પરના આંસુ જેવા સુંદર ગણાવ્યા છે. હા, એમાં એક કરુણ સુંદરતા છે. અને મારું એક અવલોકન છે આમાં. હા, પર્ણો પીળા થઈને ખરે છે તેનો અર્થ એ છે કે પીડાશ પ્રાપ્ત કરવા માટે જીવનના તમામ રંગોમાંથી પસાર થવું પડે છે. બહુ જ ગહન વાત છે. અને જુઓ, જ્યારે પાંદડું ખરે છે ત્યારે એ કોઈ દાન કરવાની પ્રક્રિયા નથી હોતી. એ તો સહજ વિરક્તિ અને ત્યાગ છે. ઝાડ અને પાંદડું બહુ આસાનીથી એકબીજાને મુક્ત કરી દે છે. બિલકુલ, અને આ જ પ્રકૃતિનો નિયમ છે. તો આપણે ચર્ચાને સમેટી લઈએ. આ બધાનો અર્થ શું છે? પૃથ્વીના એક 23.5 ડિગ્રીના નમવાથી શરૂ થયેલી સફર આપણા થાળીના અનાજ, આપણા આયુર્વેદિક સ્વાસ્થ્ય, તહેવારોના ઉમંગ અને છેક કાલિદાસની કવિતા તથા પાનખરની ફિલોસોફી સુધી પહોંચે છે.
અને આ સાબિત કરે છે કે પ્રકૃતિ અને માનવ જીવન અલગ નથી, તેઓ એકબીજા સાથે એક અદૃશ્ય દોરાથી બંધાયેલા છે. ચોક્કસ. શ્રોતાઓને ફરીથી યાદ અપાવી દઉં કે જો તમને અમારો આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ ગમ્યો હોય તો આ ડીપ ડાઇવને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. અને અંતમાં હું આપણા સાંભળનારાઓ માટે એક ઊંડો વિચાર મૂકી જવા માંગુ છું. હા, પ્લીઝ. જ્યારે એક વૃક્ષ તેના જૂના પાંદડા ખેરવે છે ત્યારે તે તેને પકડી રાખવાનો જરાય પ્રયાસ કરતું નથી. જો ઋતુઓ નવી વસ્તુઓ માટે જૂની વસ્તુઓને છોડી દેવા માટે આટલી સંપૂર્ણ રીતે ડિઝાઇન કરવામાં આવી છે, તો આપણા આધુનિક જીવનમાં એવી કઈ જૂની બાબતો કે આદતો છે જેને હજી પકડી રાખી છે? આપણી પોતાની અંગત પાનખર આવવા છતાં આપણે તેને ખેરવવા કેમ તૈયાર નથી? બહુ જ સુંદર વિચાર. આ જ પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું